હેલો ગાઈસ, રામ રામ. અમારી ચેનલમાં ફરીથી સ્વાગત છે તમારું. આજે કંઈક એવી વાત છે કે ભાઈ આજે મને એક વિડીયો મળ્યો હતો. હમણાં હું બેડો ઇન્સ્ટાગ્રામ જોતો હતો ને એમાં કે ભાઈ પબજી માણસ અને હદ રમે છે, અને હદ નો ડાઉટ. ફ્રી ફાયર, પબજી આ બધી વસ્તુ રમે છે. આમાં દર વખતે જે હું ગયા વખતેના વિડીયોમાં કીધું કે ભાઈ 80% મા બાપ આવા છે અને 20% મા બાપ આવા છે. પબજીમાં જે ફોકસવાળા પ્લેયર છે કે ભાઈ જે ફોકસ કરીને રમે છે, કે ભાઈ એક ધારા રૈચા પૈચા નથી રહેતા. પબજી રમવો છે, પબજીની આડઅસર અત્યારે હાથમાં આવી છે. પબજી, ફ્રી ફાયર, હું પોતે પબજી રમું છું, પણ હું એક લિમિટ સુધી રમું છું. હું મારા માઇન્ડ ઉપર પબજીને કે કોઈ પણ ગેમને હેવી નથી થવા દેતો. એક 33 વર્ષના વ્યક્તિ હતા જેને રાજકોટનો વિડીયો એક વાયરલ થયો છે. એ લોકોએ રાજકોટનો કે હા યાનો રાજકોટનો જ છે. પબજીના લીધે એ ભાઈ માનસિક સંતુલન ખોઈ બેસા અને ઘરેથી નીકળી ગયા. ઘરેથી કંઈક 33 કે 36 કિલોમીટર આગેથી એ ભાઈ હાઈવે ઉપરથી એ ટીમને મળ્યા. એ ટીમે એને વૃદ્ધાશ્રમવાળી ટીમ જે એ લોકોએ એને એના વૃદ્ધાશ્રમે લઈ ગયા. પછી એનું બધું બોલાવ્યું તો એ ભાઈ એક જ વાત કહે છે કે ફાયર કરો, ઓલું કરો. ટૂંકમાં બધા વર્ડ્સ પબજીને ઉપાડે છે. અને પબજી એ લોકો એ ભાઈના માથા મગજમાં એવી ચડી ગઈ કે ભાઈ હજી એના ઘરે આવ્યા ને પાછા તો એને ગેમિંગ સેટઅપ પાસે જઈને ઊભા રહી ગયા. એના ઘરવાળાને ન મળ્યા, નો એના બાયડી છોકરાને મળ્યા. એ 33 વર્ષના જે વ્યક્તિ છે જેને મર્દ કહેવાય કે ભાઈ એ વ્યક્તિના મગજમાં પબજી ગેમે આવી અસર કરી નાખી. લઈ આવવાવાળા લઈ આવે જ છે પબજીમાં પૈસા, અનહદ રૂપિયો છાપી આવે છે પૈસા, બરોબર. ગેમિંગ સેટઅપ છે, ઇન્ડિયા લેવલે રમવા જાય છે, પણ એ પબજીને મગજ ઉપર હેવી નથી થવા દીધું. એ લોકો આખો દિવસ પબજી રમે છે, એવું નથી. જે યુટ્યુબ બ્લોગર્સવાળા જે પબજીને યુટ્યુબ વિડીયોઝ મૂકે છે, બરોબર, એ આખો દિવસ રમતા હોય, પણ એક એનો ટાઈમ લિમિટ બાંધેલી હોય કે ભાઈ એક મેચ પછી આટલા મિનિટનો રેસ્ટ લેવો એટલે લેવો, એક મેચ પછી આટલા મિનિટનો ટાઈમ સેટઅપ કરવો એટલે કરવો, આટલું કામ બીજું કરવું. પછી એક ધારા એમાં રૈચા પૈચા રહીએ, પછી રમવાનો ટાઈમ ન મળે તો પછી તમારો મગજ હેવી થઈ જાય. આ બધી વસ્તુથી આઘું રહેવું, એને મગજમાં નહીં ચડવા દેવાની. એ આપણને હલાવે એમ નહીં. હમણાં વચ્ચે બીજો એક વિડીયો હતો કે કંઈક 12 કે 14 વર્ષના છોકરાએ ઘરમાં હતા એ રૂપિયા ટોટલી ઘરની સેવિંગ્સ હતી, એ સેવિંગ્સ લઈને ફ્રી ફાયરના ઓમાં નાખી દીધી. ઓલા યુસી કે લેવામાં, ફ્રી ફાયરના કોઈન્સ લેવામાં નાખી દીધા પૈસા બધાય. અને છેલ્લે એના પપ્પાએ ખાલી હાથમાંથી મોબાઈલ લીધો ને તો મને રમવા દ્યો થાય છે. એટલે આ વસ્તુ એવી છે કે જો ઘણા વ્યક્તિ એવા છે કે જેને એક ધારું પબજી સિવાય બીજું કાંઈ, ફ્રી ફાયર સિવાય કાંઈ નથી દેખાતું. રમો, નો ડાઉટ, દિવસની અડધી કલાક ઇનફ કરો. એમાં કરિયર બનાવવું હોય તો એમાંય સેટઅપ છે કે ભાઈ સવારે 2 કલાક રમ્યા, પછી પાછું રેસ્ટ લઈ લ્યો, થોડા ઘણા ઘરના કામો એ કરો, પપ્પાને હેલ્પ કરો, વળી પાછા બપોરે 2 કલાક બેસો. એને હેવી હળમ ન થવા દો કે ભાઈ તમને હેન્ડલ કરવા માંડે. પછી એ વસ્તુ ન કરે, નીંદરમાં આમામ કરતા હોય, બરોબર. નીંદર આવતી હોય તો નીંદર ચડે ને તો આમાં મનમાં આમાં હાલતો એ ગયો. એટલી બધી પબજીને હેવી ન થવા દો. એટલે લાઈફ છે, લાઈફની રીતે જીવો. ગેમ છે, ગેમ તમારા મન ઉપર હેવી ન થવા દો. એવો શોખ હોય કે ભાઈ હાલો પબજી રમવી છે, પબજીમાં પૈસા નાખવા છે, તો પહેલાં એમાંથી પૈસા કાઢતા શીખો. અને એમાંય આ સટ્ટા બજાર પાછું એમાંય જે હાલે છે એમાંય નહીં જવાનું કે ભાઈ હાલો રૂમ રમી 2,000ના રૂમ, કોણ જે જીતે 2,000 દી. આમ પૈસા કમાવાનું કોઈ નથી કહેતું. એના નેશનલ કોમ્પિટિશન આવે છે, એના કોમ્પિટિશનમાં જોઈન્ટ થાવ, એમાંય લેવલ આવે છે. આપણા ગુજરાતમાં થતું હોય તો મને ખબર નથી, પણ નેશનલ લેવલે કોમ્પિટિશન થાય છે એટલે એ સ્ટેટ લેવલ, પછી સિટી લેવલ, સ્ટેટ લેવલ, પછી નેશનલ લેવલે જવાતું હોય છે. એટલે એમ બધા કોમ્પિટિશન દરેક સિટીમાં થતા જ હશે. તમે તમારી સિટીમાં સર્ચ કરો, ત્યાં ગોતો કે ભાઈ અહીંયા કરવા જેવું છે, આવા કઈ જગ્યાએ ચેમ્પિયનશિપ થાય છે, એમાં જોઈન્ટ થાવ. પ્રેક્ટિસ કરો, પણ લિમિટમાં કરો. પછી દિવસની 24માંથી 20 કલાક પબજી રમતો હોય તો પછી એનો મગજ એવી થઈ જ જાય, મગજ ઉપર પબજી એવી. એટલે કોઈ પણ ગેમ હોય ઇનફ ગેમમાં રમો.
અને આવા અવનવા ઉદાહરણો ઘણા આવે છે. એટલે એક માઇન્ડસેટ બનાવીને રમો, નો રમો એમ નહીં, અને રમો પણ જે વ્યક્તિને રમવું જ છે એ પછી આવી રીતે ચેમ્પિયનશિપમાં જવાની એ તૈયારી રાખો કે ભાઈ આપણે લડવું જ છે પબજીમાં, આપણી સ્કોડ છે જ, તો પછી એને ચેમ્પિયનશિપમાં જવું પડે ભાઈ, તો તમે ગેમમાંથી પૈસા કમાણા કહેવાય. બાકી તમે નાઈખેજ રાખો તમે ખાલી થઈ જાઓ પબજી, તો પછી ભૂલમાં એમ કહી દઈએ કે હાલો એકાઉન્ટ બેન્ડ, નાખેલા 50,000 હોય 60,000 હોય બધા ગયા. હમણાં યુટ્યુબરનો વિડીયો આવ્યો હતો, એનું પબજીનું જે ઓલું શું કહેવાય એકાઉન્ટ હતું ને, એ 25/2/2034 સુધી બેન થઈ ગયું. કાન્ટ લોગિન 25/2/2034 લખેલું આવી ગયું. હવે એ ચાલુ સ્ટ્રીમમાં એને લોકઆઉટ થઈ ગયું. શું કરશે એ બિચારો? એટલે કોઈ પણ જગ્યાએ પૈસા નાખો, પણ એટલી હદ સુધી ન નાખી દો તમે ખાલી થઈ જાઓ. રેડી? અને આ પબજીને પ્લીઝ તમારા મગજ ઉપર હેવી ન થવા દો. બાકી બીજા કોઈ પણ પ્રકારના ગેમમાં એટલા મશગુલ ન થઈ જતા કે ભાઈ ઘરમાં શું થાય છે એ તમને ખબર ન હોય, તમે ગેમમાં પડ્યા હો. પોતાનું ધ્યાન રાખજો. બરોબર? ચાલો, રામ રામ, જય શ્રી